હેલો ફ્રેન્ડ, નમસ્તે. ગુડ મોર્નિંગ નહીં કહું, ગુડ આફ્ટરનૂન કહીશ. કેમ કે અત્યારે વાગી ગયા છે બપોરના 2. તો વાત એમ હતી કે અમારી ગઈ રાતે 1-2 વાગે લાઇટ વહી ગઈ, તો મોબાઈલ ચાર્જિંગમાં હતો નહીં, તો મોબાઈલ થઈ ગયો તો સ્વિચ ઓફ. લાઇટ હમણાં આવી જસ્ટ અડધી કલાક પહેલાં, તો મોબાઈલ ચાર્જિંગ કર્યો અને અત્યારે શૂટ કરું છું. તો જો નાના ત્રણ ફૂલકાઓ રમે છે. હાલો, તો ગઈ રાતે વરસાદ સારો એવો આવ્યો, 1-2 કલાક જેવો પડ્યો, પણ ગરમી તો છે જ, ગરમી હજી છે જ. જાય છે અત્યારે કામ પર, જમી લીધું, જમીને હવે કામ પર જાય છે. જાંબુડા અહીંયા પાયકા છે. આ બંગલો ફાર્મ હાઉસ છે, એની પાછળ જાંબુડા છે. તો જઈશ 1-2 દિવસમાં ખાવા. થકાઈ જાય છે, ગરમીના હિસાબે થકાઈ જાય છે. થકાવટ ગરમીના હિસાબે છે, બાકી આમ કામમાં થાકોડો નથી, ગરમીના હિસાબે થાકી જાય છે. થઈ ગયો છે ચા પીવાનો ટાઈમ. ચા લઈ ગયા છે હમણાં, મને બોલાવે છે ત્યાં, હું જાઉં છું ચા પીવા. અત્યારે આ મશીન ઉપર હતો, પાછળ દેખાય છે ને મશીન. ચાલો ચા પી લઉં, તમને મશીન દેખાડું. આ રહ્યું મારું મશીન, મારું એટલે અત્યારે હકાલું છું એટલે. આવડું મોટું છે, આમાં પાણા તૂટે છે, અંદર પાણા તૂટે છે. અહીંથી ઉપર ચડવાનું, પાછળનો એટલો. જાઉં છું મશીન ચાલુ કરવા. ચાલુ તો છે, પણ આ બેલ્ટ જે પટ્ટો દેખાય છે ને એને ચાલુ કરવો પડશે. સારી એવી ગરમી છે, બહુ જ ગરમી. ગાડીવાળાને કીધું છે ઠલવી નાખે એમ કરીને, ઠલવી. ચાલો તમને પછી દેખાડું. અવાજ આવ્યો ને, ગાડી અનલોડ થઈ ગઈ છે, ઠલવી નહીં. ભરાઈ ગયો. રિપેરિંગ કામ પાછું ચાલુ કર્યું, ચાલુ જ છે સવારનું. આજે ઓફ હતો, ખાલી મારું જ મશીન ચાલુ હતું. મારું એક જ મશીન ચાલુ હતું, બાકી આજે બધી રિપેરિંગ કામ કર્યું. રિપેરિંગ કામ, સાફ સફાઈ આજે
ઘણું બધું સાફ કરી નાખ્યું. આમાં આખો દિવસ કાઢ્યો છે. સરસ. હું તો આખો દી મશીન ઉપર જ હતો. સાફ સફાઈમાં એક અમારા શિવાભાઈ 2 જણા લાગ્યા હતા. તો આજે ઘણું એ લોકોએ કામ કર્યું. સાંજે લગભગ જમવા માટે નવરા નહીં થાય, ડાયરેક્ટ પકડી લેશે ખાટલો, નાહી ધોઈ લે. મને પણ જોઈ લ્યો, આજે મારી પણ આવી હાલત છે. એટલો મશીન ઉપર હતો, મશીન ઉપર જ હતો. બીટ અંદર ઉગે ને કોઈ પણ તું ઘઉં વાવ પછી ઘઉં હાથે વાવવા પડે. હિયાળામાં શું ઉગે? ઘઉં હાથે વાપજે તો ઘઉં હા ખબર નહીં લાગજે તો બીજ પેકિંગ ઈ તો આપણે પેલા બધું નામે પેલો સલગમ ને આપતું હોય ગોળ ગોળ એને જેવું આવે. હા હા બરોબર. થઈ ગયું મારું જીવો હો ચાલો આમ પાવ થઈ ગયો ટાટા પડી એટલે આ કેવી રીતે શરીરમાં તો અરે કઈક મગોડા થઈ ગયો. આ ફૂદુ વાળું શરીરમાં તો ફરી ગયું ને ફૂટતા થઈ ગયું. હા હાશ થઈ ગઈ તે બી ગરમી જાતી નહીં. કેવી ગરમી આજ પણ ગાડે આવે? આવે તો અસલ રાતે ઠંડુ તો થઈ ગયું ને. આપણે દાડો કામ કરો ને રાતે દોડા દોડ કરવું ખાટલું લઈને માય બહાર 3 વખત થઈ રહ્યા રાતે. બસ રેડી થઈ ગયું. કોઈ દાડો બદલવાનું થાય તો એ બદલી પડે આપણી મિલ એ રાખો બદલે છે આજે તો બીજો કે રાખવા અહીંયા. હા હા ઈ ક્યારે તું થઈ ગયું અમારું કામ પૂરું. થોડુંક અહીંયા કામ હતું એ કર્યું, તમને દેખાવ અહીંયા એ કામ કર્યું. હવે જાય છે કામ પૂરું, ડાયરેક્ટ ઘરે. તો આજે મશીન બંધ હોવા છતાં ઘણું કામ થઈ ગયું. પરસેવા રેપ છે. તો સાંજના અત્યારે 7:30 થયા છો. અત્યારે વાગ્યા છે 7:30. તો પણ કેટલું અજવાળું છે, બધું દેખાય છે.